જો આપણને સજાવટ જોઈએ, વ્યવસ્થા જોઈએ, આપણને એમ થાય જેટલી મોટી સજાવટ થાય એટલો ભાવ વધારે જાગે. અરે પ્રેમ માટે કેવલ કૃષ્ણ કાફી છે. સજાવટ તો આપણા આનંદની અભિવ્યક્તિ છે, આપણા ભાવની અભિવ્યક્તિ છે. જેને સ્નેહ છે એના માટે તો એનું નામ કાફી છે. કોઈના મુખે કેવલ કૃષ્ણ નામ સાંભળી લે ને તોય ગોપીઓ બ્રજ કે બિરહી લોગ બેચારે, અને કેવલ નામ સાંભળી લે તોય મૂર્છિત થઈને ગોપીઓ પડી જાય. આવું કૃષ્ણમાં પ્રેમ છે. અને જેનામાં પ્રેમ હોય ને એનું નામ સાંભળવું સહજમાં ગમે. કોઈ માને ના બાળકમાં પ્રેમ હોય, સ્નેહ હોય, વાત્સલ્ય ભાવ હોય તો કોઈ 4 વાર એના દીકરાનું નામ લે ને તો એનું ધ્યાન ત્યાં જ રહે. એની વાત કરે છે, એની વાત કરે છે, એને આનંદ થાય. ગુણગાન પેલા ના થતા હોય ને આનંદ આને થતો હોય. કોઈ પત્નીને એના પતિના વખાણ થતા હોય તો એને ગુણગાન, તો એને પ્રસન્નતા થાય. જ્યાં સ્નેહ હોય ત્યાં સહજમાં એના નામમાં આસક્તિ થાય. એટલે નામ રૂપ લીલા ને ધામ. કોઈ વ્યક્તિ તમે બહુ નામ સાંભળો ને તો તમને એમ થાય કે એકવાર તો એને જોવો છો, આટલું એનું નામ સાંભળ્યું છે. એટલે નામમાં આસક્તિ થાય ને તો રૂપમાં આસક્તિ થાય. રૂપ તમે જુઓ અને ત્યારે એમ થાય કે આ બધી લીલાઓ સાંભળી છે તો આ બધી કઈ રીતે કરતા હશે, ક્યાં કરતા હશે. તો નામ થી રૂપમાં આસક્તિ થાય, રૂપથી લીલામાં આસક્તિ થાય. અને લીલાઓ વિશે સાંભળીએ ત્યારે એમ થાય કે આ બધી લીલાઓ ક્યાં થતી હશે, એકવાર જઈને જોઈએ તો ખરા. તો ધામમાં આસક્તિ થાય. તો નામથી શરૂઆત થાય અને ધામમાં પ્રાપ્તિ થાય. એવું ભગવદ નામમાં એવો પ્રભાવ છે. એટલે સૌથી પહેલું લક્ષણ રોમાંચ. એટલે ગોપીઓએ કહ્યું યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ. ઠાકોરજી અને દાઉજી યદ રામ કૃષ્ણ. જો આપણે ત્યાં ઠાકોરજી અને દાઉજીને બે જુદા કરીને નથી જોતા, બંનેને એક જ કરીને જાણીએ છીએ. એટલે વક્ત્રમ વ્રજેશ સુતયો, ગોપી ગીતમાં વેણુ ગીતમાં પહેલા જ કહ્યું વક્ત્રમ વ્રજેશ સુતયો. ઠાકોરજી અને દાઉજી બંને આવે છે પણ બંનેના મુખ માટે એક વચન વાપર્યું. બંને એક જ રૂપ છે, એ જ વ્યૂહાત્મક છે. એટલે બંનેને, એટલે જ પુષ્ટિ માર્ગમાં શ્યામ દાઉજી છે. એમનું વર્ણ હતું ગૌર, શ્વેત રંગના હતા, પણ તમે બ્રજમાં દાઉજી જોઈ તો શ્યામ રંગના. એટલે કે જે કૃષ્ણ આવેશિત દાઉજી છે એ કૃષ્ણ રૂપ જ છે. એમને જુદા કરીને જોવાતા નથી અને આપણે ત્યાં જુદા ભજાતા નથી. કૃષ્ણમય એમને જોવાય છે અને એ જ દાઉજીનું આરાધન આપણે ત્યાં થાય છે. અહીંયા યદરામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ. એટલે કે જ્યાં દાઉજી અને ઠાકોરજી ગૌચારણ કરતા કરતા ગિરિરાજજી ઉપર આવે અને એમનો ચરણોનો સ્પર્શ થાય અને સ્પર્શ થતા જ ગિરિરાજ બાવાના રોમાંચ થઈ જાય. એટલે કહ્યું કે આ જેટલા ગિરિરાજજી ઉપર વૃક્ષો દેખાય છે ને, ઝાડીઓ દેખાય છે ને, તો ભગવદીઓએ કહ્યું, આચાર્યોએ કહ્યું એ વૃક્ષો કે લતા પતા નથી, ઠાકોરજીના સ્પર્શથી ઊભા થયેલા એમના રૂવાડાઓ છે ગિરિરાજ બાવાના. આ રોમ છે. ગિરિરાજજીની ઉપર જે જે વૃક્ષો જુઓ તેને વૃક્ષ રૂપે ન જોતા, એ ઠાકોરજીના સ્પર્શનો રોમાંચ રૂપે જોજો. ઘણીવાર કોઈનો સ્પર્શ, કોઈના દર્શન, કોઈનું નામ આપણે રૂવાડા ઊભા કરી દે ને. કોઈ આપણે કથા સાંભળીએ, કોઈ એમના ચરિત્રને સાંભળીએ, કોઈ આ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ પાંચે દ્વારા રોમાંચ મનને થાય છે. આ ભગવદીના લક્ષણ છે. જે આ પાંચે દ્વારા પ્રભુનો અનુભવ કરે તો એને રોમાંચ થઈ જાય. એટલે ગિરિરાજજીના હરિદાસવર્યપણાનું પહેલું લક્ષણ પ્રભુના સ્પર્શથી થતો એમનો રોમાંચ. તો નામથી રોમાંચ, રૂપથી રોમાંચ. રૂપ દેખ નૈના પલક લાગે નહીં, મેરો મન ગિરધર છબી પરત ગયો. અને એમાં પણ રસખાનજીની વાર્તા જો કેવલ ચિત્ર જોયું અને એવા આસક્ત થઈ ગયા કે હવે મેળવવો છે તો આને. અને ફોટો લઈને વ્રજના બધા મંદિરોમાં ફરે કે આ મારો મહેબૂબ ના, આનાથી તો જુદો છે. અને કોઈએ કહ્યું કે આ શ્રીનાથજી બાબા તો ગિરિરાજજીની ઉપર પ્રગટ થયા છે. કોઈ ગુસ્વા ન દે, યવન છે એટલે. પણ ગુસાઈજીને પધારતા જોયા અને ગુસાઈજીની દ્રષ્ટિ ઉપર પણ મંદિર ઉપર કહ્યું કે ये मेरे महबूब का यार लगता है. હું જેનો પ્રેમ કરું છું આને પણ પ્રેમ ત્યાં જ લાગે છે, એટલે હું જ્યાં જોઉં છું આમની પણ નજર ત્યાં જ છે. અને ગુસાઈજી ચરિત્રમાં આવે છે ને, કૃપા કરી બ્રહ્મ સંબંધ આપ્યું અને પછી જવા લાગ્યા. એટલે શ્રીનાથજીએ કૂદકો મારીને હાથ પકડ્યો કે હવે ક્યાં જાય છે, હવે તો તું મારો થઈ ગયો, ચાલ મારી સાથે ખેલવા માટે. રૂપાસક્તિ કે જોતા
હૈયું રે હરખાય નિરખતા લોચનિયા લલચાય એવું રૂપ રસિયાનો કે જોતા હૈયું રે હરખાય નિરખતા લોચનિયા લલચાય એવું રૂપ રસિયાનો. રૂપાસક્તિ જો આપણે ત્યાં ચક્ષુ પ્રીતિથી લઈ અવસ્થાઓ બતાવી છે 10 પ્રકારની. હરિરાયજી પણ બતાવી રસશાસ્ત્રમાં પણ કે પ્રેમની શરૂઆત ચક્ષુ પ્રીતિથી થાય અને છેલ્લી અવસ્થા મૃત્યુ બતાવવામાં આવે કે એવી અવસ્થામાં પહોંચી જાય કે દેહ છૂટી જાય. મેરો મન ગિરધર છબી પર અટક્યો નાચતા નાચતા એ આગ્રાની ગણિકા કૃષ્ણદાસ અધિકારી એને લઈને આવ્યા અને શ્રીનાથજીની સન્મુખ નાચતા નાચતા એવું મન શ્રીનાથજીમાં ગયું કે એનો દેહ પડી ગયો. શ્રીનાથજીની લીલામાં સ્વીકાર થઈ ગયો. અને ત્યાં તાજ બીબીની કથા આવે છે ને, નિર્તત આવત તાજ કે એરી ડફ બાજન લાગે, અને જાણે ફરી ડફ વાગવા લાગ્યા. હોરીનો ખેલ સમાપ્ત થઈ ગયો અને તાજ બીબીને એકદમ મનમાં સંભળાવા લાગ્યા કે ફરી ડફ વાગવા લાગ્યા છે અને ફરી હોરી ખેલ શરૂ થયો છે. અને નિર્તત આવત તાજ કે પ્રભુ, અને નાચતા નાચતા ઠાકોરજી જાણે એને લેવા આવી રહ્યા હોય અને ત્યાં એનો લીલામાં દેહ સમાપ્ત થઈ ગયો, લીલામાં સ્વીકાર થઈ ગયો. અને ગુસાઈજી એટલું બોલ્યા કે જાકી વસ્તુથી વહાં પહોંચ ગઈ. આ તો હતી જ શ્રીનાથજીની અને શ્રીનાથજી પાસે જતી રહી. તો આ રૂપાસક્તિ ઘણી બધી ચર્ચાઓ છે શાસ્ત્ર પ્રમાણે, સાહિત્ય શાસ્ત્ર પ્રમાણે ચક્ષુ પ્રીતિથી લઈ અને છેક મૃત્યુ સુધીની અવસ્થા બતાવવામાં આવી. તો જે ચર્ચા કરીએ, નામથી રોમાંચ, રૂપથી રોમાંચ, સ્પર્શથી રોમાંચ. ગિરિરાજ બાવાને જુદા જુદા ભક્તોને જુદો જુદો અધિકાર બ્રજમાં છે. કોઈને કેવલ પ્રભુના નામનો અધિકાર છે, કોઈને કેવલ દર્શનનો અધિકાર. જો હરણીઓ જુઓ, પૂજામ દધુ વિરચિતામ પ્રણયાવલોકૈ, કેવલ દર્શન માત્રથી પ્રભુએ કૃપા કરી દીધી. ગિરિરાજ બાવાને હરિદાસ વર્ય કેમ કહ્યા છે? હરિદાસ તો આ બધા જ છે. એ ગાયો પણ હરિદાસ છે, હરણીઓ પણ, એ વૃક્ષો પણ, એ નદીઓ પણ, બધા જ હરિદાસ. પણ વર્ય કેમ કહ્યા? કારણ કે ગિરિરાજ બાવાને સ્પર્શનો અધિકાર છે. અને કેવળ ઠાકોરજીના જ નહીં, યુગલ સ્વરૂપના સ્પર્શનો અધિકાર. કારણ કે એમની કંદરામાં અખંડ આ ઠાકોરજી અને સ્વામીજીની લીલાઓ થાય છે. ગોવર્ધન ગિરી સઘન કંદરા, રૈન નિવાસ કિયો પિય પ્યારી. માનો એક તરફ તો શ્રી ગિરિરાજ બાવા છે ને, એ સૈયાજી છે, ઠાકોરજીના સૈયા મંદિર છે. આપણે ત્યાં શેષજી રૂપે, સર્પ રૂપે સૈયાજીનો પણ એક ભાવ ગિરિરાજજીને માનવામાં આવે છે. અને ત્યાં ઠાકોરજી અને સ્વામીજી, જો હવે વલ્લભાખ્યાનમાં તો ગોપાલદાસ તો કહે છે કે ઠાકોરજી ક્યાં પોડે, અને ગિરિરાજજીની કંદરામાં પણ પોડ્યા છે. તો આમ ગિરિરાજજીની કંદરા, તો પહેલી વાત સ્પર્શનો અધિકાર ગિરિરાજજીને છે, એટલે હરિદાસ વરે છે. કારણ કે પ્રભુ ભગવત સ્પર્શ અતિ દુર્લભ છે. પ્રભુનું નામ મુખમાં આવવું એ પણ દુર્લભ છે, પ્રભુના દર્શન પણ દુર્લભ છે. તો વિચાર કરો, પ્રભુનો સ્પર્શ તો કેવો દુર્લભ હશે. અને હરિદાસ વર્ય એવા ગિરિરાજજી એવા છે કે સ્પર્શ થતાની સાથે રોમાંચ થઈ જાય છે. ક્યારેક આપણને એમ થાય, લાલનને જ્યારે આપણે ગોદમાં લઈએ ત્યારે આપણને એવો ભાવ આવે કે આ એ હસ્ત છે, આ એ ચરણ છે, જે આ એ ઠાકોરજી છે કે જેના સ્પર્શ માટે આ ગોપીઓ કેવી લાલાયિત રહે. જો ચરણ સ્પર્શ કરતા હોય ને ત્યારે પણ એ ભાવ આવવો જોઈએ કે આ કયા ચરણને હું સ્પર્શ કરી રહ્યો છું. લક્ષ્મીજી પોતે હૃદયનો ભાગ છોડી ઠાકોરજીના ચરણમાં, એટલે ગોપી ગીતમાં પણ ગોપીજનો કહે છે, પણ પ્રભુના આ દુર્લભ ચરણારવિંદ જે મોટા મોટા દેવતાઓને નથી મળતા, એ સ્પર્શ કરવાનું આજે મને સુખ મળી રહ્યું છે. સૌથી પહેલા મન અને બુદ્ધિમાં મહાત્મ્યનો વિચાર કરવો બુદ્ધિ દ્વારા, પછી હૃદયમાં માધુર્યનો વિચાર કરવો કે આ ચરણ તો ઠાકોરજીએ હૃદય પર ભગવદીઓને, ગોપીજનોને પધરાવેલા છે. ગોપીજનો એની આકાંક્ષા કરે છે, એવા ચરણ અતિ કોમળ છે. તો બુદ્ધિ દ્વારા મહાત્મ્યનો વિચાર કરવો, હૃદય દ્વારા માધુર્યનો વિચાર કરવો, અને પછી હસ્ત દ્વારા એનો સ્પર્શ કરવો.
ત્યારે કંઈક જુદો જ અનુભવ તમને ચરણારવિંદનો થશે. જ્યારે એ પ્રભુને ગોપીઓની આંખે, મહાપ્રભુજીની આંખે જોશો ને તો જ એ આનંદ રૂપ લાગશે, એ રસરૂપ લાગશે. નહીં તો કેવલ પછી કોઈ ધાતુ કે ચિત્રની મૂર્તિ જ દેખાશે. એટલે જ્યારે પણ ભગવત સેવામાં જાઓ ત્યારે પોતાના આંખો ખુલ્લી રાખો, પણ પોતાના દ્રષ્ટિકોણને બંધ કરી એ દ્રષ્ટિ વલ્લભ કે ગોપીઓ પાસે માંગો. એટલે જ તો આપણે પહેલા ઠાકોરજીને જગાવતા પહેલા મહાપ્રભુજીને, ગુસાઈજીને યાદ કરીએ છીએ. એમના પદ ગવાય છે. કેમ? કારણ કે હવે મારી દ્રષ્ટિ બંધ કરું છું. હે વલ્લભ, હવે આપની આંખે હું ઠાકોરજીને જોઈશ. હે ગુસાઈજી, હવે આપની આપેલી દ્રષ્ટિએ હું પ્રભુને જોઈશ. કારણ કે મહાપ્રભુજી કૃપા કરે સુરદાસજીને જ્યારે ભાગવતની અનુક્રમણિકા દશમસ્કંદની સંભળાવી, ગોકુળમાં લઈને આવ્યા અને કહ્યું, સુરદાસ ગોકુલ કે દર્શન કરો. આંખોના આકારે નથી, પણ ઘુટુરન ચલત રહેનું તનું મંડિત, હાથમાં માખણનો લોંદો લઈ અને વ્રજરજથી મંડિત થયેલા લાલન નંદાલાયના આંગણામાં ફરી રહ્યા છે, એવા દર્શન સુરદાસને થયા. આવો ભાવ આપણે થયા છે. એટલે અલૌકિક તત્વોને જોવા માટે લૌકિક દ્રષ્ટિનો ઉપયોગ નહીં કરવો. અલૌકિક આચાર્યો, અલૌકિક ભગવદીઓએ જે ગ્રંથો દ્વારા અને કીર્તન દ્વારા આપણને દ્રષ્ટિ, જો ઠાકોરજીને જોવા માટેની દ્રષ્ટિ કઈ, તો કે આપણા માટે કીર્તન, આપણા માટે મહાપ્રભુજીના ગ્રંથો. આપણને તો વહેતા યમુનાજી નદીના જલ જ દેખાય. આ તો યમનાષ્ટક મહાપ્રભુજી આપ્યું, અને જ્યારે એ વાંચીએ, એનો પાઠ કરીએ, એ હૃદયારૂઢ થાય, ત્યારે આપણને દેખાય તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા વાલુકા નિતંબ તટ સુંદરી નમત કૃષ્ણ તુર્ય પ્રિયા. ત્યારે વહેતી લહેરો પણ યમુનાજીના બાહુ આપણને દેખાય, ચળકતા રજકણો પણ કંકણોના મોતી દેખાય, એ તટ પણ કટી પ્રદેશ દેખાય. પછી એ જલ જલ ન દેખાય, ન જાતું યમ યાતના ભવતી તે પયપાન. એ તો ઠાકોરજી યમુનાજી પોતાના પયના પાન આપણને કરાવે છે, એવા આપણને દર્શન થાય. અને એટલા માટે આ બહુ જ આવશ્યક છે કે જ્યારે પણ અલૌકિક દર્શન, અલૌકિક તત્વોના દર્શન કરવા જાઓ ત્યારે પોતાની લૌકિક બુદ્ધિ અને લૌકિક આંખોને બંધ કરી મહાપ્રભુજી પોતાના અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા. મહાપ્રભુજી કયું જ્ઞાનનું અંજન આંજે છે? કોઈ તમને પાઠ મોઢે કરાવી દે કે ભણાવી કરી દે, એ ના, આ ભાવનું અંજન આંજે છે કે હવે તારા દ્રષ્ટિને બંધ કર અને મારી આપેલી દ્રષ્ટિથી તું દર્શન કર, તો તને અલૌકિક લીલામય દર્શન થશે. અને જ્યારે જ્યારે 84-252 ને વ્રજમાં આવીને કૃપા કરી, ત્યારે મહાપ્રભુજી ને ગુસાઈજી આ ભાવનું અંજન આંજ્યું, ત્યારે અલૌકિક વ્રજ રૂપે, જો પ્રભુદાસને પણ કહ્યું ને કે આ તો પત્રે પત્રે ચતુર્ભુજ છે, તો કે મને તો સાધારણ વૃક્ષ અને પાંદડાઓ દેખાય છે. મહાપ્રભુજીએ કૃપા કરી તો પાંદડે પાંદડે ચતુર્ભુજના દર્શન કરાવ્યા. આ કૃપા. એમ જ ગિરિરાજ બાવાના જ્યારે તમે સાનિધ્યમાં જાઓ ત્યારે શરીરથી સાનિધ્યમાં જવાય, લૌકિક વ્યવસ્થા કરીને જવાય, પણ જ્યારે ગયા પછી પોતાના દ્રષ્ટિને બંધ કરી મહાપ્રભુજીએ જે દર્શન ગિરિરાજજીના કરાવ્યા એ રીતે દર્શન કરવા. કેવલ દૂધ જ ચડાવવામાં એટલા વ્યસ્ત નહીં થઈ જવું, પણ ચડાવતી વખતે પણ કેવો ભાવ રાખો કે આ તો હરિદાસ વરે. કેમ દૂધથી સ્નાન કરાવીએ છીએ ગિરિરાજજીને? કારણ કે આ દુનિયામાં પ્રેમનું કોઈ મૂર્તિમંત પ્રગટ કુદરતી રૂપ હોય તે દુગ્ધ છે. કે જ્યારે બાળક થાય ત્યારે એનું વાત્સલ્ય દુગ્ધ બનીને સહજ પ્રગટ થઈ જાય છે, સહજ પ્રગટ થઈ જાય છે. આ કુદરતી પ્રક્રિયા. એટલે કે પ્રેમનું નિસ્વાર્થ, અને સૌથી નિસ્વાર્થ પ્રેમ એટલે વાત્સલ્ય ભાવ, કે એમાં કોઈ સ્વાર્થ ન હોય, કોઈ કામના ન હોય. અને એ પ્રેમનું મૂર્તિમંત, એટલે દુગ્ધને પ્રેમનું મૂર્તિમંત રૂપ માનવામાં આવે છે. અને એટલે માટે ગિરિરાજ બાબા સદાય દૂધથી સ્નાન નથી કરતા, સ્નેહથી સ્નાન કરે છે. આ સ્નેહનું રૂપ છે, દુગ્ધ છે ને. તો ગિરિરાજ બાબા હરિદાસ વર્ય છે એમ ક્યારે કહી શકાય કે એમનામાં 10 પ્રકારની ભક્તિ પોતે પ્રગટ હોય અને 10 પ્રકારની ભક્તિનું દાન કરી શકે. જો આપણે ત્યાં 10 પ્રકારની ભક્તિ કહીને, નવધા ભક્તિ, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ, અને 10મી પ્રેમ લક્ષણા ભક્તિ. આ 10 પ્રકારની ભક્તિ જો સિદ્ધ હોય તો જ એમને હરિદાસ સ્વર. નવધા ભક્તિ હોય તો હરિના દાસ કહેવાય,
પણ 10મી ભક્તિ સિદ્ધ થઈ હોય તો હરિદાસ વૈ સહ પ્રભુના ભાવ વિભાવ અનુભાવ ઉદ્દીપન ભાવ ઉદ્દીપન વિભાવ આખું રસશાસ્ત્ર એને હું બહુ ચર્ચા નથી કરતો, પણ એ ચિહ્નો એના પ્રતીક રૂપ છે. એટલે કે સૌથી પહેલા એ ચિહ્નોના દર્શન કરો, એટલે કે ગિરિરાજજીના દર્શન કરો તો જ રસો વૈસહ એવા શ્રીનાથજી બાબા રસો વૈસહ રૂપ શ્રીનાથજીનો રસનો અનુભવ તમને થાય. આખી રસમાર્ગની પ્રક્રિયા છે. એટલે કે એ શ્રીનાથજી બાબા જે ફલાત્મક શ્રૃંગાર કલ્પદ્રુમમ, ફલાત્મક જે શ્રૃંગાર રૂપ ન મૂર્તિમંત રૂપ જે શ્રીનાથજી છે એના રસનો અનુભવ ત્યારે થાય જ્યારે આ રસમાર્ગના વિભાવ અનુભાવ વ્યભિચારી સંયોગાદ રસ નિષ્પત્તિ આ ચિહ્નોની કૃપા થાય તો આપણા અંદર રસ ઉદ્દીપન થાય, એટલે કે રસાનુભવ થાય. બાકી પ્રક્રિયા ઘણી સમજવી કદાચ થોડી કઠિન લાગે એટલે એની ચર્ચા નથી કરતો. ત્રીજો ભાવ હરિદાસ વર્રે છે એટલે નવધાએ નવદા ભક્તિ રૂપ છે. નવદા ભક્તિ શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ અને આત્મનિવેદનમ, અને 10મી પ્રેમ લક્ષણા ભક્તિ. તો આ નવધાય ભક્તિનું જો કરીએ તો શ્રવણ એટલે શ્રવણ ભક્તિ જે કંદરામાં સર્પ છે એ સાક્ષાત શ્રવણ ભક્તિનું ચિહ્ન છે. કારણ કે સર્પનું એક નામ છે ચક્ષુશ્રવા. આપણે ત્યાં પદ સાહિત્યમાં કીર્તન પણ આવે છે, ચક્ષુશ્રવા કો પ્રિય પાલના, એવો પદ પણ આવે છે. એટલે કે જે આંખથી સાંભળે છે. તમે લોકો જેમ બીન વગાડે ને એમ થાય ને કે સાપ સાંભળીને ડોલે, એને સંભળાતું નથી હોતું, એ આંખથી જ જોતો હોય છે. ચક્ષુશ્રવા જે આંખથી શ્રવણ કરે, એટલે કે શ્રવણ ભક્તિનું મૂર્તિમંત રૂપ ગિરિરાજજીની ભીતર કોઈ હોય તો એ કંદરામાં રહેલો સર્પ છે. તમે એનું દર્શન કરો એટલે ગિરિરાજ બાબા શ્રવણ ભક્તિનું દાન કરે. શ્રવણમ કીર્તનમ, કંદરામાં રહેલું સુખ. એ સુખ કોણ છે તો કે સુખદેવજી સાક્ષાત ગિરિરાજજીની ભીતર સુખ રૂપે બિરાજમાન છે. કે જે સ્થાન કયું છે તો કે સ્વામીજીના હસ્ત ઉપર બિરાજેલા. જો ઘણીવાર આપણે પણ લાલનને નાના નાના સુખ કે પોપટને ઘણીવાર શૃંગાર કરીને લોકો ધરાવતા હોય છે ને, તો એ સુખ કોણ છે તો કે આ તો સુખદેવજી લીલા સુખ જેને કહીએ, સુવા પડાવત સારંગ નયની એવા પદ આવે છે કે આખી રાત્રિ જે લીલાનો અનુભવ સ્વામીજીએ કર્યો હોય ને એ પોતાના સુખને હાથમાં લઈ એ અનુભવ અભિવ્યક્તિ વગર અધૂરો છે, એમ શાસ્ત્ર કહે છે. કે જે તમને અનુભવ થયો એ તમે ગાવ નહીં, એ કહો નહીં, ત્યાં સુધી રસની નિષ્પત્તિ થઈ ન કહેવાય. એટલે કે સંપૂર્ણ રસાનુભવ થયો ન કહેવાય. તો કોને આ રસ કહેવો? કોઈની આગળ તો કહેવાય એમ નથી. એટલે પોતાના હાથમાં જે લીલા સુખ છે ને સ્વામીજીના, એની આગળ સ્વામીજી એ બધું ગાય છે, કહે છે, અને લીલા સુખ શ્રવણ કરે છે. એટલે સુખ એ કીર્તન ભક્તિ, પછી એ સુખ ગાય. એટલે જ આપણે ત્યાં કીર્તનિયા કહીએ ને, જે કીર્તન ગાય એને કીર્તન, કીર એટલે પોપટ, અને એના વંશજ એટલે જ આપણે ત્યાં અષ્ટ સખાને કીર્તનિયા કહેવાય છે. એ બધા સુખદેવ રૂપ એના વંશ રૂપ માનવામાં આવે છે. કે જે કથા ને ગાથા સુખદેવજી ભાગવતમાં ન ગાઈ શક્યા એ આ સુકોએ, આ કીર્તનિયાઓએ ગાઈ છે. કારણ કે ત્યાં પરીક્ષિત મહારાજે તો પ્રશ્ન કરી દીધો કે આ રીતે કેમ રાસ કર્યો, એટલે આગળ ન ગાયું. એટલે ઘણી બધી લીલાઓ ભાગવતમાં વર્ણન ન કરી શક્યા. તો સુખદેવ સબળ આનંદિયા વંદિયા શ્રી વલ્લભજીના ચરણ. સુખદેવજી બહુ પ્રસન્ન થયા કે જે લીલા હું ના ગાઈ શક્યો એ મહાપ્રભુજીને ગુસાઈજીના સેવક બની હવે કીર્તનિયા અષ્ટ સખાઓ ગાશે. તો આ કીર્તન ભક્તિનું ચિહ્ન જે ગિરિરાજજીમાં બિરાજે છે, અને સુખ રૂપે શ્રી ગિરિરાજ બાબા કીર્તન ભક્તિનો અનુભવ કરે છે અને કરાવે છે. ત્રીજું શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ. કંદરામાં મુનિ બેઠા છે, એ સ્મરણ કર્યા કરે છે. આ મુનિ સ્મરણ ભક્તિનું મૂર્તિ, મનનશીલા મુનિ. મુનિની વ્યાખ્યા જ કરાય જે મનન કર્યા કરે, જે સ્મરણ કર્યા કરે એ જ મુનિ છે. તો એ જે મુનિ છે એના દર્શન કરવા માત્રથી સ્મરણ ભક્તિનું દાન ગિરિરાજ બાબા કરે છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ. ચરણારવિંદની ભક્તિ, પાદ સેવન ભક્તિ. ઘેટું હોય ને, આપણે કે આ તો ઘેટા ચાલ છે, તો ઘેટા ચાલ કેમ? એક ખાડામાં પડે તો બધા ખાડામાં પડે, આવું કેમ? કારણ કે એ સામે જોઈને ન ચાલે, એ આગળવાળાના પગ જોઈને ચાલે.
એની ચાલ ઘેટાની કેવી હોય કે એ આગળ જે ઘેટું ચાલતું એના પગને જ જુએ, એ રસ્તો ના જુએ. અને જ્યાં એ પગ જતા એની પાછળ જાય એટલે ખાડામાં એક પડે તો બીજું પડી જાય. પણ એની દ્રષ્ટિ ચરણ સિવાય બીજે ક્યાંય ન હોય. તો કંદરામાં જે ઘેટાનું મેષનું ચિહ્ન છે ને, એ પાદ સેવન ભક્તિનું ચિહ્ન છે. કે જ્યારે ઘેટા જેવી આના જેવી વૃત્તિ આવે તો ઠાકોરજીના ચરણ સિવાય બીજું કઈ દેખાય જ નહીં. એની ભક્તિ ત્યાં અખંડ થઈ જાય પ્રભુના ચરણારવિંદમાં. એટલા માટે એ મેષ, એ ઘેટું, એ પાદ સેવન ભક્તિનું ચિહ્ન, જેના દર્શન માત્રથી ગિરિરાજ બાબા દાન કરે છે અને અનુભવ કરે છે. અને એટલે જ તો આજે પણ ઘણી બધી ગિરિરાજજીની શિલાઓમાં ઠાકોરજીના, એટલે જ ગોપીજનો યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ, ચરણોને હજી સાચવીને ગિરિરાજજી રાખ્યા છે. પાદ સેવન ભક્તિ છે. આગળ કહ્યું શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ. અર્ચન એટલે શરીર દ્વારા કંઈક સમર્પિત કરવું. તો ગિરિરાજ બાબામાં જે મોર છે એ મયુરો અર્ચન ભક્તિનું પ્રતીક છે. જો યમનાષ્ટકમાં પણ કહ્યું ને, યમુનાજી કોના દ્વારા સેવિત છે? શુક મયુર હંસાદિભી. એમ યમનાષ્ટકમાં કહ્યું, વિસ્તાર નથી કરતો, પણ આ ત્રણેય દ્વારા યમુનાજી સેવિત છે. તો કે શુક મયુર અને હંસ જ કેમ? તો કે શુક બોલે, ગાય ને, એટલે વાચિક સેવા કરે. મયુર શું કરે કે યમુનાજીના તટ ઉપર પોતાના પીછા ફેલાવી અને નૃત્ય કરે, એટલે કાયિક સેવા કહેવાય. અને હંસ એ કેવલ એક પગ પર ઉભો રહીને ચિંતન કર્યા કરે, એટલે માનસી સેવાનું પ્રતીક છે. એટલે એ સખીઓ શું કરે છે? આ સખીઓના પ્રતીક છે. ઘણી ગાયને સેવા કરે છે, ઘણી નૃત્ય કરીને શારીરિક સેવા કરે છે, અને ઘણા હંસની જેમ માનસી સેવા કરી રહ્યા છે. તો મયુર જે છે એ અર્ચન ભક્તિનું, કારણ કે એને એમ થાય કે પ્રભુને હું શું આપું? તો કહ્યું કે અમારામાં બીજી કોઈ વિશેષતા નથી, પણ લોકો અમારા પીછાના બહુ વખાણ કરે છે. અમારું પીછું બહુ સુંદર છે, અને આપણામાં જે ઉત્તમ હોય એ પ્રભુને ધરાય. જો આપણે ત્યાં પ્રભુને ઉત્તમ વસ્તુના ભોગતા કયા છે ને, એટલે કે આપણી પાસે જે સર્વોત્તમ હોય એ ઠાકોરજીને ધરવું, એનું નામ જ સેવા. તો મયુરે વિચાર કર્યો, મારામાં બીજું કાંઈ ઉત્તમ નથી, પણ મારામાં સર્વોત્તમ મારા પીછા છે. એટલે નાચતું નાચતું આવી પોતાનું પીછું ખરાવીને ઠાકોરજી પાસેથી જાય, અને ઠાકોરજીએ પીછું લે અને એટલા પ્રસન્ન થાય, કેટલું સુંદર પીછું છે, અને એને લઈને ઠાકોરજી પોતાની પાગમાં ખોસી દે, અને એ રીતે મયુર અર્ચન ભક્તિ સિદ્ધ કરે છે. તો નવધા ભક્તિ પ્રગટ રૂપે ગિરિરાજજીમાં બિરાજમાન છે. તો શ્રવણમ કીર્તનમ વિષ્ણો સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ. તે વંદન ભક્તિ કોને સિદ્ધ છે? તો કે જે શેષ નાગ રૂપે સર્પ બિરાજમાન છે એ સદાય વંદન કર્યા કરે છે. વંદિયા શ્રી વલ્લભજીના ચરણ, તે વંદન કરે છે, પોતાનું શીશ નમાવી અને ઠાકોરજીની સૈયા બની જાય છે. વંદનમ દાસ્યમ, એટલે કહું શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ. દાસ્ય ભક્તિ, તો કહ્યું દાસ્ય ભક્તિ કોને સિદ્ધ છે? તો કે જે પ્રભુના ચરણારવિંદનું સેવન કરે છે, તો જે મુનિ છે એ દાસ ભાવે બિરાજેલા છે. સખ્યમ, સખ્યમ કોને સિદ્ધ છે? ઘણી બધી ચર્ચાઓ, વિસ્તાર નથી. સખ્ય ભક્તિ એ સિંહ રૂપે બિરાજમાન છે, એ સાખ્ય રૂપે ગિરિરાજ બાબા બિરાજે છે, પ્રભુના સખા બનીને સેવા કરે છે. અને આત્મનિવેદનમ, અને આત્મનિવેદન ભક્તિ એ આપણે ત્યાં કહ્યું કે જે ગાય છે એ ગાય આત્મનિવેદન ભક્તિનું પ્રતીક છે. કે ગાય પોતાની આત્માનું સમર્પણ, કારણ કે એનું સર્વસ્વ, એનો સ્નેહ દુગ્ધ રૂપે ઠાકોરજી સુધી પહોંચાડે છે અને આત્માનું નિવેદન કરે છે. ધોરી કોપય પરમ રસાલા, સાત ગુણ. ગાય માટે પણ ઘુમર, ગારી, કાજર, ઘુમર ઓર મજીઠી, સબ ગુણ પૂરન સબે અનૂઠી. એ તો આત્માનું નિવેદન કરી દે છે. અને એટલા માટે આમ નવધાય નવધા ભક્તિ સિદ્ધ થાય ત્યારે એ નવધા ભક્તિ દ્વારા શ્રી ગિરિરાજ બાબા પોતાની કંદરામાં બિરાજતા શ્રીનાથજી અને એનો પરમ પ્રેમ, એ પ્રેમ લક્ષણા ભક્તિનું દાન ભક્તને કરે છે. શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જે શ્રીના આ વચનામૃત ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. અને અમારી ચેનલ
શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સર્વે વહાલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ.